નર્મદા પરિક્રમામાં રજિસ્ટ્રેશન ફરિયાદ કરાતા વિવાદ. મણિનાગેશ્વર મંદિરના સ્વયંસેવકોને તિલકવાડામાં રોકતા હંગામો. સેવાભાવી સંસ્થાના લોકોએ કર્યા રામધૂન સાથે ધરણા. નર્મદા પરિક્રમાના પવિત્ર રૂટ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને લઈને સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિક્રમા રૂટ પર આવેલા મણિનાગેશ્વર મંદિર ખાતે 24 કલાક ચાલતા ભંડારામાં સેવા આપવા જતા સ્વયંસેવકોને તિલકવાડા પાસે રજિસ્ટ્રેશન વગર આગળ વધતા રોકવામાં આવ્યા હતા. જેને પગલે રોષે ભરાયેલા સ્વયંસેવકોએ રસ્તા પર જ બેસીને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવી ધરણા પ્રદર્શન કર્યું હતું. અંદાજે 1 થી 2 કલાક સુધી ચાલેલા આ ધરણા બાદ તંત્રની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. જો કે સેવાભાવી સંસ્થાઓની માંગ છે કે જે લોકો રોજિંદી રીતે ભંડારામાં સેવા આપવા જાય છે તેમને વારંવારના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી કાયમી આઈ કાર્ડની સુવિધા કરી આપવી જોઈએ. આધુનિક ટેકનોલોજીના જમાનામાં વ્યવસ્થા જળવાય અને સેવા પણ ન ખોરવાય તે માટે વહીવટીતંત્રએ કેવો મધ્યમ માર્ગ કાઢવો જોઈએ? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવો.